આદિતુ નારાયણની ચેનલ પર આજે હું તમને સંભળાવીશ એક એવી નારીની વાત જે દક્ષિણ ભારતનું અણમોલ નારી રત્ન છે, રાણી રુદ્રમા. નારી એટલે સવળા. નારી જો પોતાની જાતને અવળા માને તો જ સમસ્યા છે, બાકી નારી તો શક્તિનું સ્વરૂપ છે, અને જે શક્તિનું સ્વરૂપ હોય એ બળવિહીન કેવી રીતે હોઈ શકે? સફળ નારીના પુરાતનથી માંડીને અત્યાર સુધી અનેક કિસ્સાઓ છે, અને જ્યાં સુધી સનાતન ધર્મની વાત છે ત્યાં સુધી તો નારીને અબળા માની જ નથી. એ તો લોકોએ બિચારી, અબળા એમ કહીને નારીનું ખોટું અર્થઘટન કર્યું છે, અને પછી નારીએ પોતે પણ સ્વીકારી લીધું. સમય બદલાતા પશ્ચિમીકરણની સાથે નારીએ ખોટી દિશામાં દોડ લગાવી પુરુષ સમવળી થવા માટે, અને પછી તે સ્વચ્છંદી બની અને પતનના માર્ગે પડી. બાકી આજે હું તમને એક એવી નારીની વાત કરવાની છું જે સફળ નેતૃત્વ કરનારી, સફળ રાજકીય શાસન કરનારી, સફળ યુદ્ધ નીતિજ્ઞ, સફળ યોદ્ધા, સફળ પત્ની, પુત્રી, માં અને દાદી બની, તે પણ છે 13મી સદીમાં. હા, આ સહેજ પણ અતિશયોક્તિ ભર્યું નથી. 13મી સદીમાં એક સ્ત્રી આટલા બધા મોરચે સફળ રહી, એ નારી એટલે રાણી રુદ્રમા. આંધ્રના તેલંગાણા પ્રદેશમાં કાંકતીય વંશના રાજા ગણપતિ દેવને સંતાનમાં 2 જ પુત્રી, મોટી રુદ્રમા અને નાની જલપમા દેવી. રાજા ગણપતિ દેવને સંતાનમાં કોઈ પુત્ર નહોતું, તેથી તેમણે રુદ્રમાને પુત્ર તરીકે ઉછેરવાનું નક્કી કર્યું. રુદ્રમાના વિદ્યા અભ્યાસ માટે તેમણે રાજ્યના વિદ્વાન બ્રાહ્મણ આચાર્યને નિયુક્ત કર્યા. તેમને નાનપણથી જ રાજનીતિ, ચાણક્ય નીતિ, વિદુર નીતિનો અભ્યાસ પણ કરાવડાવ્યો. યુદ્ધમાં પારંગત બને તે માટે સૈન્યના નિષ્ણાંત શિક્ષકો પાસે તેમને તલવારબાજી, તીરંદાજી, ભાલા, હાથી સવારી, ઘોડે સવારી વગેરેની તાલીમ અપાવડાવી. રાજા ગણપતિ દેવ તેમને ઘણીવાર પુરુષનો વેશ ધારણ કરાવતા, અને તેઓ તેમને કાયમ રુદ્રદેવ કહીને જ બોલાવતા. રુદ્રમા પણ પહેલેથી જ ચાલાક, બાહોશ, હોશિયાર વિદ્યાર્થી તરીકે દરેકનો પ્રેમ મેળવતા. તેમનું શિક્ષણ અને તાલીમ 14 વર્ષના થયા ત્યાં સુધી ચાલ્યું. તેમનું શિક્ષણ અને તાલીમ પૂર્ણ થતા રાજા ગણપતિ દેવે તેમને રાજ્યના સહશાસક બનાવી દીધા. 14 વર્ષની ઉંમરે રુદ્રમા રાજસભામાં બેસવાનું શરૂ કરી દીધું. સહશાસક બન્યા ત્યારથી તેમણે તેમનો સંપૂર્ણ પરિધાન પુરુષ જેવો જ કરી દીધું, અને પોતે હંમેશા પુરુષના કપડામાં જ રહેવા માંડ્યા. રુદ્રમા દેખાવમાં આકર્ષક અને રૂપાળા હતા. તેમના છૂટા દુગડ્યા વાળ પર જ્યારે તેઓ પુરુષની પાઘડી પહેરીને નીકળ્યા ત્યારે તેમની આભા નિરાળી બનતી. તેમના વાણી, વર્તન, ચાલ ઢાલમાં પણ ક્ષત્રિયનો ઠસ્સો દેખાતો હતો. શરૂઆતના સમયમાં તો રાજસભાની ચર્ચા માત્ર સાંભળતા રહેતા. રાજસભાના કર્મચારી અને કારભારને સમજવાનો પ્રયત્ન કરતા. બાકીના સમયમાં તેઓ પ્રજામાં મળતા, હળતા, ભળતા અને તેમની સમસ્યાઓ વિશે જાણતા. તેમણે રાજસભામાં સામાન્ય પ્રજાના પ્રશ્નો, નિરાકરણની ચર્ચાઓ અને સમાધાન શરૂ કર્યા, જેના કારણે પ્રજાને સીધો લાભ થયો. પ્રજાના હિતના તેઓ અધિકારી બન્યા. ધીરે ધીરે જ્યારે રુદ્રમા 17 વર્ષના થયા ત્યારે તેઓ રાજ્યમાં અતિ લોકપ્રિય થઈ ચૂક્યા હતા. રુદ્રમા 18 વર્ષના થયા એટલે પિતા ગણપતિ દેવે દક્ષિણના પ્રસિદ્ધ ચાલુક્ય વંશના નિદાદા બેનુ રાજ્યના વીરભદ્ર રાજકુમાર સાથે તેમના લગ્ન કરાવ્યા. વીરભદ્ર રાજકુમાર પણ સાહસી, પરાક્રમી, ક્ષત્રિય ધર્મ નિભાવનારા, ચારિત્ર્યવાન અને ગુણવાન હતા. રાજા ગણપતિ દેવે પરંપરાગત રૂઢિગત રિવાજોને નકાર્યા હતા. તેમણે પુત્રીનો પુત્ર તરીકે ઉછેર, પુત્ર જેવા પરિધાન, તાલીમ અને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કરી પરંપરા તોડી હતી. એવું જ એક કાર્ય તેમણે રુદ્રમાના લગ્ન પહેલા કર્યું હતું. રુદ્રમાના લગ્ન વીરભદ્ર સાથે નક્કી થયા એટલે રાજા ગણપતિ દેવે રુદ્રમાનો વિધિગત રાજ્યાભિષેક કરાવ્યો. 13મી સદીમાં પુત્રીનો રાજ્યાભિષેક એક બહુ મોટી ઘટના હતી. લગ્ન પછી વીરભદ્રનો પણ તેમના રાજ્યમાં રાજ્યાભિષેક થયો. હવે બંને પતિ પત્નીના માથે 2 રાજ્યની જવાબદારી હતી. જોકે તે બંનેના પિતા રાજ્યનો કારભાર સંભાળી રહ્યા હતા. રુદ્રમા અને વીરભદ્રનું દાંપત્ય જીવન પણ સુમધુર રહ્યું.
તેઓ બંને એકબીજા માટે જ સર્જાયેલા હોય તેમ જ રહેતા. સુમધુર દાંપત્ય જીવનના ફળ રૂપે તેને 2 પુત્રીઓ થઈ. રાણી રુદ્રમાનું જીવન અહીં સુધી અત્યંત સુખમય વ્યતીત થયું, પરંતુ એક દિવસ તેમના રાજ્યમાંથી રાજદૂત આવ્યો અને તેણે સંદેશો પાઠવ્યો કે રાજા ગણપતિ દેવ બીમાર છે અને તમને મળવા માંગે છે. એટલે રાણી રુદ્રમા અને રાજા વીરભદ્ર તેમના રાજા રાજા ગણપતિ દેવને મળવા ગયા. જ્યાં તેમને જાણ થઈ કે તેઓ અત્યંત બીમાર છે અને ટૂંકી માંદગી બાદ તેમનું દેહાંત થયું. આ આઘાતમાંથી તેમને બેઠા થતા થોડો સમય લાગતો. પછી રાજા ગણપતિ દેવના સત્તાવાર વારસદાર તરીકે તેમણે રાજ્યનો કારભાર સંભાળવા માંડ્યો. પણ રાજ્યના કેટલા અસંતુષ્ટ સામંતો અને સ્ત્રીનું વર્ચસ્વ ગૂંચતું હતું. તેથી તેમણે ભૂતપૂર્વ સૈનિકોને સાથે રાખી પ્રજાને ઉશ્કેરી અને બળવો શરૂ કર્યો. તો રાણી રુદ્રમાના સમર્થક પ્રજાએ તેમને જવાબ આપવા માંડ્યો. આમ રાજ્યમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. રાણી રુદ્રમાએ સૌથી પહેલા સમર્થક પ્રજાની વચ્ચે જઈ તેમને શાંત કર્યા અને ઉશ્કેરાટમાં આવેલા ઝઘડાઓ બંધ કરાવ્યા. પછી રાણી રુદ્રમાએ સામ દામ દંડ ભેટથી બળવાખોરોને શાંત કર્યા. કેટલાકને દેશ નિકાલ કર્યો તો કેટલાકને કારાવાસમાં ધકેલ્યા. આમ કરતા માંડ 1 વર્ષ વીત્યું હશે. ત્યાં 1262માં તેમના પતિ વીરભદ્રની તબિયત બગડી, એટલે તેમની સેવા માટે તેઓ વીરભદ્રના રાજ્ય પહોંચ્યા. પણ ટૂંક સમય બાદ તેમનું પણ નિધન થઈ ગયું. આ તેમના જીવનમાં આવી પડેલી સૌથી મોટી આફત હતી. તેમના જીવનના 2 ખભા, પિતા અને પતિ, એક જ વર્ષમાં કાયમ માટે છીનવાઈ ગયા. આ બંનેને રુદ્રમા પર અપાર પ્રેમ હતો. આ કારમો આઘાત તેઓ સહન ન કરી શક્યા. તેઓ અત્યંત ઘેરી હતાશામાં સરી પડ્યા. તેમને જીવનમાંથી રસ જ ઉડી ગયો. તેમને મન હવે જગત અને જીવન બંને નિરર્થક લાગવા માંડી. બંને રાજ્યો પિતા ગણપતિ દેવનું વારંગલ અને પતિ વીરભદ્રનું નિંદાદાવેલું અનાથ બની ગયા હતા. પરંતુ બંને રાજ્યના સામંતો, સૈનિકો, કર્મચારીઓ, રાજસભાના સભ્યો અને પ્રજાને રાણી રુદ્રમા પર અપાર વિશ્વાસ હતો. એક વખત બંને રાજ્યના અગ્રણી સામંતો રાણી રુદ્રમાને મળ્યા અને રાજસભાના સભ્યો, પ્રજા અને સૈનિકો તમારી રાહ જોઈ રહ્યા છે. એમને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ હંમેશા તમારી પડખે ઊભા છે અને આગળ પણ ઊભા જ રહેશે. આ વાતની રજૂઆત કરી. પહેલા તો રાણી રુદ્રમાએ સામાન્ય પ્રતિક્રિયા આપી, પરંતુ પછી જીવનનો સાર સમજાયો કે આટલી બધી લોકચાહના અને આશાઓને પોતાના અંગત કારણને લીધે વ્યર્થ ન જવા દેવાય. ત્યારબાદ રાણી રુદ્રમાનો નિંદાદાવેલું રાજ્યમાં પણ રાજ્યાભિષેક કર્યો અને ત્યાંથી તેમણે બંને રાજ્યની ધુરા સંભાળી. રાણી રુદ્રમાએ સૌથી પહેલા બંને રાજ્યનું એકત્રીકરણ કરી નાખ્યું, જેથી પ્રજાને વ્યવહાર અને રાજકીય કામકાજ માટે સરળતા રહે. તેમણે રાજ્યને સમૃદ્ધ બને તે માટે ધ્યાન આપવા માંડ્યું. તેમણે સમગ્ર રાજ્યના તમામ ગામડાઓને નદીથી નહેરો વડે જોડી સિંચાઈ પદ્ધતિનો અમલ કરાવડાવ્યો. ખેડૂત વર્ષમાં 2 થી 3 વાર ઉત્તમ કોટીના પાક મેળવે તે માટે રાજ્યો તરફથી નિષ્ણાંતોને ખેડૂતો પાસે મોકલ્યા, જેથી ટૂંક સમયમાં ઉત્પાદનનો જંગી વધારો થયો. આ ઉત્પાદનના નિકાસ માટે તેમણે અનેક બંદરો બંધાવ્યા, જેથી ખેડૂતો અને અન્યને આવકનો સ્ત્રોત ઊભો થયો. તેમણે પુત્રી શિક્ષણ જરૂરિયાત છે તેવું અભિયાન પણ ચલાવ્યું અને તે માટે રાજ્યમાં જરૂરી કેન્દ્રોની સ્થાપના પર કરી. વળી હસ્તકળા અને હસ્ત બનાવટની વસ્તુઓ બનાવવા માટે તેમણે તાલીમ પણ અપાવડા. રાણી રુદ્રમા પોતે પણ નૃત્ય અને સંગીત કલાના ખૂબ મોટા ચાહક હતા. તેથી તેમણે કલાને ઉત્તેજન મળે તે માટે કલા ગુરુઓને રાજ્યનો આશ્રય આપ્યો હતો અને રાજ્યના દીકરા અને દીકરી દરેક પ્રકારની કલામાં પારંગત થાય તે માટે સગવડ પૂરી પાડી હતી. એવું કહેવાય છે કે મહાદેવના તાંડવ નૃત્યની સૌપ્રથમ વાર રચના તેના અંગત રસને કારણે થઈ હતી. આ ઉપરાંત તેમણે સીમાઓના રક્ષણ માટે વિવિધ જગ્યાએ જરૂરિયાત મુજબ કિલ્લાઓ બંધાવ્યા. તે સમયે રાજ્યનો કર ઉઘરાવવા માટે માત્ર ઉચ્ચ જ્ઞાતિના વ્યક્તિની જ નિમણૂક થતી. તેમણે આ પરંપરા તોડી. તેમણે વ્યક્તિની લાયકાત મુજબ પસંદગી કરી અને તેની નિમણૂક કરી. તેમણે બ્રાહ્મણોના સંસ્કૃત અને વેદાભ્યાસો માટે અનેક જગ્યાએ પાઠશાળાઓનું નિર્માણ કરાવ્યું.
તેમણે અમુક જગ્યાએ જર્જરિત થયેલા મંદિરોનું નવનિર્માણ કરાવ્યું તો કેટલીક જગ્યાએ નવા મંદિરોનું નિર્માણ કરાવ્યું. તેમણે રાજ્યના રસ્તાઓ સુગમ બનાવ્યા અને અનેક ઠેકાણે ધર્મશાળાઓ બાંધી. તેમણે માત્ર 500 વર્ષના સમયગાળામાં પ્રજાની સુખ સમૃદ્ધિમાં અકલ્પનીય વધારો કરી નાખ્યો. એટલે રાજ્યની ખ્યાતિ ચારેકોર ફેલાવા લાગી. ઉત્તર પ્રદેશના રાજાઓમાં પણ રાણી રુદ્રમાના રાજકારણ પર સુશાસન અને દીર્ઘદ્રષ્ટિના વખાણ થવા લાગ્યા. ઉત્તર પ્રદેશના નાના રાજ્યના યાદવ કુળના રાજા મહાદેવને આ રાજ્ય પર નજર બગડી. તેમણે રાણી રુદ્રમાના રાજ્ય પર આક્રમણ કર્યું. આ યુદ્ધમાં તેમનું કારમો પરાજય થયો અને રાજા મહાદેવને બંદી બનાવવામાં આવ્યા. તેમણે રાણી રુદ્રમાને તેમને જીવતો જવા દેવાના અને ફરી પાછી આવી ભૂલ ન થાય તેનું વચન આપ્યું. રાણી રુદ્રમાએ તેને જીવતા જવા દીધા, પરંતુ તેના બદલામાં અનેક ભેટ સોગાદો લીધી, જેનો અડધો ભાગ સૈન્યને સુસજ્જ બનાવવા અને બાકીનો અડધો ભાગ સૈનિકોમાં વહેંચી દીધો. રાજ્યની તિજોરી માટે કંઈ જ લીધું નહીં. 5 વર્ષ બાદ 1274માં કલિંગના રાજાએ તે રાણીના રાજ્ય પર આક્રમણ કર્યું, પરંતુ તેમની પણ કારમી હાર થઈ અને સેના સહિત યુદ્ધ ભૂમિ છોડી ભાગવું પડ્યું. 1276માં તેમના કુટુંબના 2 પિતરાઈ કાકાના દીકરાઓ હરિહરદેવ અને મુરારીદેવે રાણી રુદ્રમાના રાજ્યના સીમા પ્રદેશના કેટલાક પ્રદેશો પર કબજો મેળવવાની કોશિશ કરી. આ બંને ભાઈઓને રાણી રુદ્રમાએ અત્યંત ભયપૂર્વક તેને રાજ્યમાંથી ભગાડ્યા. થોડા સમય પછી કાયસ્થ રાજા અંબાદેવે રાણી રુદ્રમાના રાજ્ય પર આક્રમણ કર્યું, જે ઘણું ભીષણ યુદ્ધ રહ્યું, પણ અંતે રાણી રુદ્રમાનો ભવ્ય વિજય થયો. 1280માં રાણી રુદ્રમાના મોટી પુત્રીના પુત્ર રુદ્રદેવને યુવરાજ બનાવ્યા અને 1285માં કાયસ્થ રાજા અંબાદેવ, પિતરાઈ ભાઈઓ અને ત્રિપુરારી રાજાઓએ રાણી રુદ્રમાના રાજ્ય પર આક્રમણ કર્યું, જે અતિ ભીષણ યુદ્ધ રહ્યું, જેમાં રાણી રુદ્રમાને રાજકુમાર રુદ્રદેવે ખૂબ જ સાથ આપ્યો અને અંતે વિજય થયા. પછી યુવરાજ રુદ્રદેવને રાજા બનાવવામાં આવ્યા. તેમણે અત્યંત શાંતિપૂર્વક રાજ્યનો કારભાર સંભાળ્યો. તેમના નામના મળી આવેલા શિલાલેખ પરથી અંદાજ આવે છે કે તેમણે 40 વર્ષ કરતાં વધારે શાસન કર્યું અને રાણી રુદ્રમા 80 વર્ષ જીવ્યા. આમ રાણી રુદ્રમા જીવનના દરેક મોરચે સફળ નારી રહ્યા. આવતા મંગળવારે ફરી મળશે એક સફળ નારીની સાહસ કથા લઈને. તમે શેર કરવાનું, કોમેન્ટ કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આભાર.